નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલમાં તપાસ। આગામી 20 દિવસ સુધી ચેકિંગ કાર્યવાહી હાથ ધરાશે। પોરબંદર અને ધોરાજી પાલિકાના બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ। રાજકોટના અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિદ્રાધીન। પોરબંદરની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી। દર્દીને ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જવાની ફરજ। કુતિયાણામાં પાલિકા સંચાલિત કોમ્પ્લેક્સની છત ધડાકાભેર તૂટી। પાલિકાના તંત્રએ તાત્કાલિક દુકાનો કરાવી બંધ। રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશથી તંત્ર દ્વારા પોરબંદરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બુધવારે સવારથી જ ખાનગી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક હોસ્પિટલોમાં બેદરકારી સામે આવી હતી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાવાના બનાવમાં 32 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। ત્યારે પોરબંદરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે પીજીવીસીએલને સાથે રાખીને જુદા જુદા પ્રકારની તપાસ થઈ રહી છે, જેમાં શહેરની 33 જેટલી ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટી, સ્ટ્રક્ચર અને વીજ વાયરની તપાસ શરૂ કરવામાં આવી છે। તારીખ 31 મે સુધી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે। પ્રથમ દિવસે ચેકિંગ દરમિયાન અનેક હોસ્પિટલમાં ફાયર સેફટી મામલે ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં રામ ગેસ્ટ હાઉસ સામે આવેલા આનંદ હોસ્પિટલ બંધ કરવાનો આદેશ અપાયો હતો, કારણ કે અહીં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં હતા। એ સિવાય અન્ય હોસ્પિટલોને પણ 2 દિવસમાં તમામ ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા નોટિસ અપાઈ હતી। હોસ્પિટલના ચેકિંગ બાદ આગામી સમયમાં 1 થી 3 જૂન સુધી શહેરના વિવિધ ટ્યુશન ક્લાસ, કમ્પ્યુટર ક્લાસ અને કોચિંગ ક્લાસમાં તપાસ થશે। ત્યારબાદ તારીખ 4 થી 6 જૂન સુધી શહેરના જુદા જુદા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ અને તારીખ 7 થી 9 જૂન દરમિયાન હાઈ-રાઇઝ બિલ્ડિંગ તપાસ કરવામાં આવશે। તો તારીખ 10 થી 11 સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ તથા તારીખ 12 થી 14 શાળા ખોલવાના સમયે સ્કૂલ, કોલેજમાં અને તારીખ 15 થી 16 મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ તપાસ કરવામાં આવશે અને તારીખ 17 અને 18 જૂનમાં બાકી રહી ગયેલા સ્થળોએ તપાસ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં હાલ નગરપાલિકાના ફાયર વિભાગ સહિતના વિભાગો દ્વારા શહેરમાં ફાયર એનઓસી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ પોરબંદર શહેર નગરપાલિકાની કચેરીની બિલ્ડિંગમાં જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે। પોરબંદર શહેરમાં હાલ સ્કૂલ, કોલેજના બિલ્ડિંગ, ટ્યુશન ક્લાસીસ, મોલ અને સિનેમા ઘર સહિતની બિલ્ડિંગમાં ફાયર સેફટી અંગે પોરબંદર પાલિકાના ફાયર વિભાગ તેમજ વિવિધ વિભાગોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદર શહેર નગરપાલિકા કચેરી બિલ્ડિંગમાં જ ફાયર સેફટીની એનઓસીનો અભાવ જોવા મળી રહ્યો છે। આ બાબતે પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે ફાયરના સાધનો લગાવવા અને એનઓસી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એ ફાયર કંપનીઝ લોકો આવી અને અહીંયા સ્ટ્રક્ચરનું ઓબ્ઝર્વેશન કરી ગયા છે અને કોટેશનની પ્રક્રિયા ચાલે છે અને પછી એમાં જે મિનિમમ જેનું આવશે એ પ્રમાણે આપણે એમને ઓર્ડર આપશું અને ટૂંક સમયમાં એ ફેસિલિટી અવેલેબલ થઈ જશે। સમગ્ર શહેરમાં ફાયર સેફટીની એનઓસી અંગે તપાસ કરતી ખુદ પાલિકા કચેરી છેલ્લા 3 વર્ષથી ફાયર એનઓસી વિહોણી હોવાથી આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણાના જમરા ગામે રહેતા એક આધેડને તેમના ઘરે કલર કામ કરતી વેળાએ વીજ શોક લાગ્યો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના જમરા ગામે રહેતા નારણભાઈ દુદાભાઈ કરંગિયા નામના આધેડ તેમના ઘરે કલર કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક આધેડને ત્યાં રહેલા વીજ વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો। આ ઘટનામાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
તો બીજી તરફ ઈશ્વરિયા ગામે રહેતો એક યુવાન કોઈ કારણસર પુલ પરથી નીચે પડ્યો હતો. આ ઘટનામાં યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઈશ્વરિયા ગામે મજૂરી કામ કરતા રમણ વરસિંહ ડામોર નામનો યુવાન તેમના રહેણાંક સ્થળેથી પગપાળા ડેરીએ દૂધ લેવા માટે ગયો હતો. તે દરમિયાન રસ્તામાં આવતા એક પુલ પરથી કોઈ કારણોસર આ યુવાન નીચે પડ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ સીરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ કિટના અભાવે બંધ થઈ ગયો છે, જેથી સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ નિષ્ણાંત તબીબોની નિમણૂક થતાં જ દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી ડાયાબિટીસ તેમજ અન્ય ગંભીર રોગોના દર્દીઓને કરવામાં આવતા સીરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ છેલ્લા 20 દિવસથી હોસ્પિટલની લેબોરેટરીમાં બંધ થઈ ગયો છે. આ ટેસ્ટ હોસ્પિટલની લેબોરેટરીમાં ન થતાં દર્દીઓને ફરજિયાત ખાનગી લેબોરેટરીમાં કરાવવાની ફરજ પડી રહી છે. આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી છે. હાલમાં સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં ઇલેક્ટ્રોલાઇટ જે રિપોર્ટ કરવાના હોય, જે ડાયાબિટીસ ને અમુક કોમામાં જે ગંભીર બીમારીવાળા હોય એમાં કાયમ લાગતા હોય, એ ઇલેક્ટ્રોલાઇટ જે રિપોર્ટ કરવાનો હોય એ રિપોર્ટ આજે 1 મહિનો તો બંધ છે. તો એ વહેલી તકે ચાલુ થાય, કારણ કે અહીંયા ગંભીર બીમારી એટલે વધારેમાં વધારે ડાયાબિટીસ, પેરાલિસિસ ને જે હુમલાવાળા આવતા હોય એના માટેની છે. એટલે અત્યારે ડૉક્ટરો છે આપણી પાસે, રિપોર્ટો ડૉક્ટરો કરાવે છે, પણ જ્યાં ખાટલે મોટી ખોટ કે જ્યાં લેબની અંદરમાં રિપોર્ટ આજે 1 મહિનોથી બંધ છે. તો વહેલી તકે મારું કહેવાનું છે કે જે CDMOમાં આવતું હોય તો એ કરાવે, નહીંતર ડીન સાહેબમાં આવતું હોય તો ડીન સાહેબમાં કરાવે, કારણ કે આ તાત્કાલિક અગત્યની વસ્તુ છે. આવા રિપોર્ટ કાયમી માટે ગંભીર બીમારી માટે ઘણા રિપોર્ટો થતા હોય છે, પણ આ રિપોર્ટ અગત્યનો આવે પેરાલિસિસ, ડાયાબિટીસ અને એટેક માટે. તો આ રિપોર્ટ વહેલી તકે થાય એવી મારી નર્મ અરજ છે, નહીંતર આગળ રજૂઆત કરશું. હોસ્પિટલની લેબોરેટરીમાં અવારનવાર અમુક ટેસ્ટ કિટ પૂરી થઈ જતા ટેસ્ટ બંધ થઈ જાય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ ખાતે TRP ગેમ ઝોનમાં ભીષણ આગમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આ દિવંગત આત્માઓની શાંતિ માટે પોરબંદરના મહાપરિષદ યુવા સંઘ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી. ગેમ ઝોન અગ્નિકાંડમાં ગત શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી, જેમાં 28 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખામાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. સમગ્ર રાજ્યમાં લોકોના મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે. જેમાં પોરબંદરમાં પણ અગ્નિકાંડના મૃતકોને સાચી શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી. ગત શનિવારના રોજ રાજકોટ TRP ગેમ ઝોનમાં એક ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. તેમાં 30થી વધુ લોકોના જીવ ગયા છે, તેમજ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આજરોજ પોરબંદર મહાપરિષદ યુવા સંઘ દ્વારા તેઓની આત્માને શાંતિ આપે તે માટે શ્રદ્ધાંજલિ તેમજ 2 મિનિટનું મૌન પાડી બધા જ લોકોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ. પોરબંદરના રેલવે સ્ટેશન સામે સેનેટરી હોલ ખાતે મહાપરિષદ યુવા સંઘ દ્વારા મીણબત્તી પ્રગટાવી દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે સંગીતમય હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને ભક્તજનો જોડાયા હતા. પોરબંદરમાં શ્રી રોકડિયા હનુમાનજી મહારાજના આશીર્વાદથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા વેકેશનમાં બાળકોમાં આધ્યાત્મિક સંસ્કારોની વૃદ્ધિ થાય અને સંગીતના માધ્યમથી ઈશ્વર પરની શ્રદ્ધા દ્રઢ બને એવા શુભ હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 28 મેને મંગળવારે સાંજે રોકડિયા હનુમાન મંદિરે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના સંગીતમય સથવારે હનુમાન ચાલીસા અને રામધૂનનો તૃતીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોએ ધાર્મિક પાત્રોની વેશભૂષા પણ કરી હતી. સમગ્ર કાર્યનું સંચાલન પ્રકાશભાઈ રૂપારેલ અને મંડળના સત્સંગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તો પૂજારી સુભાષ બાપુ અને પૂજારીગણે આશીર્વાદ પાઠવ્યા હતા.
હવે પછીનો ચોથો ભાગ આવતા મંગળવારે સાંજે ફરી યોજાશે, જેમાં પોરબંદરના સર્વે બાળકો અને ભક્તજનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે શહેરના સેવાભાવી સમય ગ્રુપના યુવાનોએ ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને બાલદાઢી કરાવીની સાથોસાથ સ્નાન પણ કરાવ્યું હતું અને ભોજન પર જમાડીને ડબલ ઠંડક પહોંચાડી હતી. તેથી તેમની આ પ્રવૃત્તિને શહેરીજનોએ આવકારી છે. પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, ત્યારે ઉનાળા દરમિયાન ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓના બાલ દાઢી કરી સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેમને ભાવતા ભોજન્ય પણ જમાડ્યા હતા. સમય ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગોને દર મહિને બાલ દાઢી, સ્નાન તેમજ નવા કપડાં પહેરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવે છે. સમય ગ્રુપના યુવાનો બારેમાસ અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે. તેમાં વધુ એક વખત ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને શોધીને તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં અને ચપ્પલ પહેરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને પરોઠા અને સેવ ટમેટાનું શાક, મસ્ત ભોજન સાથે છાશ અને પાણીની બોટલ પીવડાવીને અને દક્ષિણા પણ આપી માનવતાનો સંદેશ આપ્યો હતો. શહેરમાં મનોદિવ્યાંગોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને બાલ દાઢી કરાવી, નવડાવી ધોવડાવી, ભોજન કરાવી અને નવા કપડાં અને ચપ્પલ પહેરાવીને પછી ફરી પાછી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આપવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ખાસ કરીને માનવ સેવા અને મૂંગા જીવો પ્રત્યેની જીવદયાને કારણે અનેકવિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે. ત્યારે તેમની આ પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં નગરપાલિકા સંચાલિત એક કોમ્પ્લેક્સની દુકાનની છત ધરાશાયી થતાં અફડાતફડી સર્જાઈ ગઈ હતી. જોકે પાલિકા તંત્રએ ઘટના સ્થળે પહોંચી તમામ દુકાનો હાલ પૂરતી બંધ કરવાનો આદેશ કર્યો હતો. કુતિયાણા શહેરમાં કસ્ટમ ચોકથી ગાંધી રોડ તરફ જતા રસ્તે 4 દાયકા પૂર્વે નગરપાલિકા દ્વારા એક કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું. હાલ આ કોમ્પ્લેક્સ જર્જરિત બન્યું છે, ત્યારે આજે બપોરના સમયે અચાનક એક દુકાનની છતનો ભાગ ધરાશાયી થતાં ભાગદોડ મચી ગઈ હતી, તેમજ વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી. હાલ આ કોમ્પ્લેક્સની મોટાભાગની દુકાનો જર્જરિત હાલતમાં છે, ત્યારે અકસ્માત બાદ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જ નોટિસ પાઠવી તમામ દુકાનોને બંધ કરાવી દીધી હતી. બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં નગરપાલિકાએ અત્યાર સુધી કેમ કોઈ કામગીરી ન કરી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી રહી છે, ત્યારે ગુજરાત ન્યૂઝ રાણાવાવની ટીમે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ રિયાલિટી ચેકનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર દોડતું થયું છે. તેમ છતાં હજુ અનેક સ્થળોએ બેદરકારીઓ સામે આવી રહી છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાં જ આવી ખામીઓ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે રાણાવાવ પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાનું, તાલુકા પંચાયત કચેરી અને નગરપાલિકા કચેરીમાં તપાસ હાથ ધરતા આ કચેરીઓ ફાયર સેફટીથી સજ્જ હોવાનું સામે આવ્યું હતું. તો મામલતદાર કચેરીમાં ફાયરના બાટલાઓ રિફિલિંગ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આંગણવાડી વિભાગની કચેરીમાં ફાયર સેફટીના કોઈ અગ્નિશામક સાધનો ઉપલબ્ધ જોવા મળ્યા ન હતા. રાણાવાવની ગ્રાન્ટેપલ મજીઠિયા ગર્લ્સ હાઈસ્કૂલ અને સરકારી હાઈસ્કૂલમાં પણ સુવિધા હોવાનું સામે આવ્યું છે. સરેરાશ રાણાવાવ ખાતે ICDSની કચેરી સિવાય તમામ ઓફિસોમાં પૂરતી ફાયર સેફટીની સુવિધા હોવાનું જાણવા મળે છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. તો રાજકોટના અગ્નિકાંડ બાદ પણ ધોરાજી પાલિકાનું તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાના નવા બિલ્ડિંગને 5 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં ફાયર સેફટીના સાધનો ન હોવાના આક્ષેપ થયા છે.
લિફ્ટો એન્ટ્રી અને એક્ઝિટ માટે સીડી પણ એકમાત્ર ઉપલબ્ધ છે, ત્યારે શહેરીજનો સામે કાર્યવાહી કરતી નગરપાલિકા સામે સવાલો ઊભા થયા છે. બડા પંથકના સિમર ગામની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના પતિ અને સસરા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના નટવરનગર ગામે રહેતા ભોજાભાઈ ગોઢાણીયાની પુત્રીના લગ્ન 4 વર્ષ પહેલા સિમર ગામે થયા હતા. લગ્ન જીવનના 1 વર્ષ બાદ તે પરિણીતાના પતિ સામત રામા કારાવદ્રા અને સસરા રામજીવા કારાવદ્રાએ તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું ફરિયાદમાં નોંધાયું છે. ભવિષ્યમાં સારું થઈ જશે તેવી આશાએ આ મહિલાએ લગ્ન જીવન ટકાવી રાખ્યું હતું, પરંતુ ત્રાસ વધતા જતા અંતે તેના પિયર નટવરનગર ખાતે આ પરિણીતા ચાલી ગઈ હતી અને ગઈકાલે તેમણે તેના પતિ અને સસરા સામે શારીરિક માનસિક ત્રાસની બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના દેશી દારૂ અંગે ગુજરાત ન્યૂઝ સહિતના મીડિયાએ અહેવાલો પ્રસારિત કર્યા બાદ બગવદર પોલીસ દોષ બોલાવી રહી છે, જેમાં વધુ 3 જગ્યાએથી દેશી દારૂનો જથ્થો કબજે કરાયો છે. બડા પંથકના સિસલી ગામેથી જયાબેન કેશુભાઈ ઓડેદરાના રહેણાંક મકાનમાંથી તેમજ અડવાણા ગામે વનરાજ ઉર્ફે સિતક દેવજી પરમારના રહેણાંક મકાનમાંથી અને ભરત દેવજી પરમારના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ આ ત્રણેય શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે મીડિયાના અહેવાલો બાદ સફાળે જાગેલી બગવદર પોલીસ દેશી દારૂનો જથ્થો પકડે તો છે, પરંતુ આ દેશી દારૂનો જથ્થો ક્યાંથી આવે છે તે અંગે કોઈ પૂછપરછ ન થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બડા ડુંગરમાંથી રાત્રે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી દેશી દારૂની રિક્ષાઓ ભરાય અને ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય થાય છે, ત્યારે બગવદર પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગ કરે અને મોટો દેશી દારૂનો જથ્થો પકડે તેવી પણ માંગ ઉઠી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા પોલીસને બાઇક ચોરીના એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. માલણકા ગામની ટી પોઈન્ટ પાસેથી રોડ પરથી પોલીસે તેને 2 બાઇકની ચોરી સાથે ઝડપી લીધો હતો. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક બાઇક ચોરીની ફરિયાદના આરોપીને પોલીસે માલકડા ગામના ટી પોઈન્ટ પાસેથી રોડ પરથી ચોરી થયેલ બાઇક સાથે ઝડપી લીધો હતો, જેમાં આરોપી કમલેશ ઉર્ફે કમો બાલાભાઈ પરમારે કુતિયાણા ઉપરાંત જામજોધપુર વિસ્તારમાં પણ એક બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે આરોપીને વધુ તપાસ હાથ ધરી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ જગતના એવરગ્રીન ગણાતા સામાન્ય બીકોમ કે બીબીએ જેવા કોર્સની પસંદગી કરતા હોય છે, પરંતુ ભવિષ્યમાં રહેલી કારકિર્દીની ઉજ્જવળ તકોને ધ્યાનમાં રાખીને જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા આ કોર્સ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ ના કોર્સીસ થતા હોય છે. એટલે કે બીકોમમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન્સ થતા હોય છે, જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે. આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બીકોમ હોય કે બીબીએ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે. આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે, અથવા તો નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે, આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલમાં તપાસ.
આગામી 20 દિવસ સુધી ચેકિંગ કાર્યવાહી હાથ ધરાશે. પોરબંદર અને ધોરાજી પાલિકાના બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ. રાજકોટના અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિદ્રાધીન. પોરબંદરની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી. દર્દીને ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જવાની ફરજ. કુતિયાણામાં પાલિકા સંચાલિત કોમ્પ્લેક્સની છત ધડાકાભેર તૂટી. પાલિકાના તંત્રએ તાત્કાલિક દુકાનો કરાવી બંધ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.